હેલ્મેટ 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 છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં જો કોઈ શબ્દ ટ્રેન્ડમાં ચાલી રહ્યો હોય તો તે છે હેલ્મેટ. હેલ્મેટ વિરુદ્ધ ઠેર ઠેર પોલીસની ડ્રાઈવ ચાલ્યા બાદ ખૂબ વિરોધ થયો. કેટલાય નાગરિકોનો આક્ષેપ હતો કે બસ દંડ વસૂલવા માટે જ આવી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ઠેર ઠેર વિરોધ ઉભો થતા ગુજરાત સરકારે હવે નિર્ણય લીધો છે કે વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું નહીં હોય તો દંડ ફટકારવામાં નહીં આવે, પણ ગુલાબનું ફૂલ આપવામાં આવશે અને હેલ્મેટથી સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રાખવામાં આવશે. હવે મિત્રો ચાલો આ નિર્ણય તો લઈ લીધો, પણ જોવાનું રહ્યું કે તેનું અમલીકરણ કઈ રીતે થાય છે, કેમ કે ઓનલાઈન મેમોને લઈને પણ નાગરિકોમાં હજુ કન્ફ્યુઝન છે, જે સરકારે દૂર કરવું જોઈએ. પણ એક વાત અહીં કહેવી છે કે આવી એક ડ્રાઈવ તંત્ર રસ્તે પડતા ખાડાઓને દૂર કરવા પણ કરે, કેમ કે નાગરિકો દંડ ભરે છે તો તેઓ સારા રસ્તા માટે પણ હકદાર છે. તો મિત્રો તમે પાછા હવે હાથે કરીને ગુલાબનું ફૂલ લેવા માટે પોલીસની નજીક ના જતા, અને જાઓ તો લાયસન્સ, આરસી, પીયુસી, ઇન્સ્યોરન્સ અને નંબર પ્લેટ આ બધું વ્યવસ્થિત રાખજો. પછી એવું ના થાય કે ફૂલ મોંઘું પડે. અને હેલ્મેટને લઈને તમારા વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો.